હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ થર્ડ સેમેસ્ટર ઇપીજી ચેપ્ટર નંબર 4 સોલાર પાવર પ્લાન્ટનો પાર્ટ 9. પાર્ટ 8ની અંદર આપણે કલેક્ટર વિશે જોયેલું હતું, બરાબર. નોન કોન્સન્ટ્રેટિંગ કલેક્ટર અને કોન્સન્ટ્રેટિંગ કલેક્ટરના પ્રકારો વિશે. તો નોન કોન્સન્ટ્રેટિંગ પ્રકાર જે હતા એમાં ફ્લેટ પ્લેટ કલેક્ટર જોયેલું હતું, અને કોન્સન્ટ્રેટિંગ પ્રકારમાં 2 ટાઈપ્સ હતા, લાઇન ફોક્સિંગ અને પોઈન્ટ ફોક્સિંગ. એનામાં લાઇન ફોક્સિંગનો પહેલો પ્રકાર હતો પેરાબોલિક ટ્રફ કલેક્ટર, એ જોયેલો હતો. આજે એના પછીના 2 કલેક્ટર જોશું, ફેસનેલ લેન્સ કલેક્ટર અને વિસ્ટન કલેક્ટર. એ પણ લાઇન ફોક્સિંગ પ્રકારનું જ કલેક્ટર છે, બરાબર. તો લાઇન ફોક્સિંગ પ્રકારના મેઇન 3 પાર્ટ હતા: પેરાબોલિક ટ્રફ કલેક્ટર, ફેસનેલ લેન્સ કલેક્ટર અને વિસ્ટન કલેક્ટર. એમાં પેરાબોલિક ટ્રફ કલેક્ટર કાલે જોયેલું હતું. આજે એના પછીના 2 આપણે જોઈશું, ફેસનેલ લેન્સ કલેક્ટર અને વિસ્ટન્સ કલેક્ટર. તો ફેસનેલ લેન્સ કલેક્ટર તમને જો નામ ઉપરથી જ ખ્યાલ પડશે કે લેન્સનો યુઝ થતો હશે, બરાબર. તો એનામાં કઈ ટાઈપનું આ ટાઈપનું કન્સ્ટ્રક્શન હશે, તમને ફિગર અહીં દીધેલી જ છે, બરાબર. ઉપરથી સોલાર રેડિયેશન આ ટાઈપના ટ્રફની અંદર પડે, અને કઈ ટાઈપનું જો અહીંયા બધા લેન્સ રાખેલો ઝિગઝેગ પ્રકારમાં લેન્સને ગોઠવણી કરવામાં આવી છે, ને આ આખું જે છે એ ટ્રફ છે, બરાબર. અહીં એબ્ઝોર્પ્શન ટ્યુબ રાખેલી છે, બરાબર. એ ટ્યુબની અંદર પ્રવાહી કોઈ પણ સપોઝ પાણી લઈ લો તો પાણીની વહેવડાવવામાં આવે છે, ને આ એબ્ઝોર્બન ટ્યુબ જે છે એ એબ્ઝોર્બ કરે સૂર્યપ્રકાશને લેન્સની મદદથી. લેન્સની અંદર જે લેન્સ જે છે એના ઉપર સૂર્યપ્રકાશ પડે તો એના જે કિરણો જે છે એ પરાવર્તિત કરી અને આ એબ્ઝોર્બર ટ્યુબ ઉપર ફોકસ કરે, બરાબર. એટલે એબ્ઝોર્બર ટ્યુબ જે છે એ એને શોષી લે અને અંદર જે પ્રવાહી છે એને ગરમી આપે, અને એ પ્રવાહી જે છે એ ગરમ થશે, બરાબર. એનું ટેમ્પરેચર વધી જશે. તો આમાં કઈ પ્રકાર જો શું કહેવા માંગે છે, આ પણ લાઇન ફોક્સિંગ પ્રકારનો કલેક્ટર છે, પરંતુ તેમાં પ્રકાશના રિફ્લેક્શનના સિદ્ધાંતને બદલે રિફ્લેક્શનના સિદ્ધાંત પર ઉપયોગ કરવામાં આવે છે. ટ્રફ પ્રકારના કલેક્ટરમાં ટ્રફની ઉપરના ભાગે લેન્સ રાખવામાં આવે છે. જો ઉપરની ભાગે લેન્સ રાખવામાં આવે છે. તેની લંબાઈ 4.7 મીટર અને પહોળાઈ 1 મીટર જેટલી રાખવામાં આવે છે. લેન્સ એક્રિલિક પ્લાસ્ટિકના બનેલા હોય છે. લેન્સ કેના બનેલા હોય છે? તો એક્રિલિક પ્લાસ્ટિકના બનેલા હોય છે, બરાબર. નીચેના ભાગે એબ્ઝોર્બર ટ્યુબ રાખવામાં આવે છે, અને એબ્ઝોર્બર ટ્યુબની બહારની સપાટી કાળા રંગથી રંગવામાં આવે છે, જેથી કરીને વધારે સૂર્યપ્રકાશનું શોષણ કરી શકે એટલા માટે, બરાબર. એબ્ઝોર્બ કરી શકે, શોષી શકે એટલા માટે. આ ટ્યુબની અંદર સ્ટીલની પોલી પાઇપ રાખવામાં આવે છે, અને બંને પાઇપ વચ્ચેની જગ્યામાં હીટ ટ્રાન્સપોર્ટ ફ્લુઇડ વહે છે, એટલે કોઈપણ પ્રવાહી એનો અંદરની જાટલી હીટ ટ્રાન્સફર ફ્લુઇડ અને એબ્ઝોર્બર ટ્યુબ એને અલગથી તમને અહીંયા દર્શાવવામાં આવી છે, જોવાયેલું. આ જે છે અંદરની એબ્ઝોર્બર ટ્યુબ છે, અને એની અંદર પાઇપ રાખવામાં આવે છે, ઇનર સ્ટીલ પાઇપ, ને આ બેની વચ્ચે જે જગ્યા છે એ જગ્યા અંદરથી ફ્લુઇડને વહેવડાવવામાં આવે છે. સ્પેસ ફોર હીટ ટ્રાન્સપોર્ટ ફ્લુઇડ. હવે લેન્સની મદદથી શું થાય છે, જ્યારે સૂર્યપ્રકાશ જે હશે એ લેન્સની મદદથી એના કિરણો જે હશે એબ્ઝોર્બર ટ્યુબ ઉપર ફોકસ કરવામાં આવે છે. અહીં તમને દર્શાવવામાં જ આવ્યા છે કે ફોકસ આ ટ્યુબની ઉપર ફોકસ કરવામાં આવે છે. એટલા માટે એબ્ઝોર્બર ટ્યુબની જે સપાટી હશે કાળા રંગથી રંગેલી હશે, એટલે એ સૂર્યપ્રકાશના કિરણોનું શોષી લે છે, અને શોષી લે છે એટલે એ અંદરનું જે પ્રવાહી રહેલું છે એ એની ઉષ્મા મળે છે, અને પ્રવાહી ગરમ થાય, વધારે એનું ટેમ્પરેચર વધી જશે, બરાબર, ગરમ થશે. તો આ ટાઈપનું લેન્સ સિસ્ટમની મદદથી સોલાર રેડિયેશન એબ્ઝોર્બ પાઇપ પર કેન્દ્રિત થાય છે. આથી ફ્લુઇડનું તાપમાન વધે છે. આ રીતે ફેસનેલ લેન્સ કલેક્ટર જે હશે એ કામ કરે છે, બરાબર. એના પછીનો કલેક્ટર છે વિસ્ટન કલેક્ટર, બરાબર. એનામાં આ ટાઈપનું કંઈક કન્સ્ટ્રક્શન હોય છે કે સોલાર રેડિયેશન ઉપરના ભાગેથી આવતા હોય ત્યારે આ પેરાબોલિક રિફ્લેક્ટિંગ સરફેસ, આ આખું ટ્રફ જે છે એ પેરાબોલિક પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, બરાબર. તો શું કહેવા માંગે છે, જુઓ, આ લાઇન ફોક્સિંગ પ્રકારનું કલેક્ટર છે. તેમાં રિફ્લેક્શનના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ટ્રફનો
ટ્રફનો સેક્શન પેરાબોલિક રાખવામાં આવે છે, બરાબર. આ પેરાબોલિક રાખવામાં આવે છે અને તેની અંદરની સપાટી રિફ્લેક્ટિવ પ્રકારની હોય છે. અંદરની સપાટી જે છે એ રિફ્લેક્ટિવ પ્રકારની હોય છે, જેથી કરીને સૂર્યના કિરણો સપોઝ આ સપાટી ઉપર પડે તો રિફ્લેક્ટ થઈને આ એબ્ઝોર્બર ટ્યુબ ઉપર ફોકસ થાય, એટલા માટે, બરાબર. રિફ્લેક્ટિંગ પ્રકારની રાખવામાં આવે છે. તેની કેન્દ્ર સ્થાને એબ્ઝોર્બર ટ્યુબ રાખવામાં આવે છે. સોલાર રેડિયેશન અંદરની સપાટી પર પડી પરાવર્તિત થઈને એબ્ઝોર્બર ટ્યુબ પર કેન્દ્રિત થાય છે, બરાબર. આ પેરાબોલિક પ્રકારનું ટ્રફ રાખવામાં આવે છે. એની સેન્ટરના સ્થાને એબ્ઝોર્બર રાખવામાં આવે છે. હવે ઉપરથી સૂર્યના કિરણો આવશે એટલે પેરાબોલિક સપાટી ઉપર પડશે અને એ રિફ્લેક્ટ થઈને ક્યાં જશે? એબ્ઝોર્બ ઉપર પડશે, બરાબર. એટલે એબ્ઝોર્બર ઉપર વધારે ફોકસ થશે કિરણોનું અને એની સપાટી કાળા રંગથી રંગેલી હોય એટલે અંદર જે ફ્લુઇડ રહેલું હોય પ્રવાહી એ ગરમ થશે, બરાબર. એનું તાપમાન વધશે. આથી એબ્ઝોર્બર ટ્યુબના ફ્લુઇડના તાપમાનમાં વધારો થાય છે. આમાં 100°C થી 150°C ટેમ્પરેચર મળી રહે છે. આમાં વધારે ટેમ્પરેચર મળી રહે. શું કામ? તો અહીં પેરાબોલિક, એક તો એનો આકાર પેરાબોલિક છે ને પ્લસમાં અંદર જેટલા કિરણો આવશે, આટલી સપાટીમાંથી જેટલા કિરણો અંદર આવશે એ રિફ્લેક્ટ થઈને બધા ફોકસ થશે એબ્ઝોર્બર ટ્યુબ ઉપર, બરાબર. એટલે ઘણું બધું ટેમ્પરેચર આપણે મેળવી શકીએ છીએ, બરાબર. તો આજે આપણે આ લાઇન ફોક્સિંગ પ્રકારના બે ટાઈપના કલેક્ટર જોયેલા હતા. કાલે એક કલેક્ટર જોયેલું હતું. એ કયું હતું? તો પેરાબોલિક ટ્રફ કલેક્ટર. એ પણ લાઇન ફોક્સિંગ પ્રકારનું હતું. અને આજે આ બે જોયેલા હતા, ફ્રેસ્નેલ લેન્સ કલેક્ટર અને વિસ્ટન કલેક્ટર, બરાબર. ચલો આજના ટોપિકમાં એટલે સુધી રાખીએ. ધન્યવાદ.